નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મનોવિજ્ઞાન વિષયની અંદર એટલે કે બીજી એક્ઝામનું જે પેપર છે એ તમારે 50 માર્ક્સનું આવવાનું છે, એ તમે પણ જાણતા હશો. હવે ખાસ બીજી એક્ઝામની અંદર કેટલો સિલેબસ છે, તો તમારે પ્રકરણ 1 થી 8 જે છે એ પૂછાવાના છે. એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ હતો એમાંથી તમારે 15 ગુણનું અને બાકીનું તમારે દ્વિતીય પરીક્ષાનું એટલે કે દિવાળી પછીથી લઈ અને 15 જાન્યુઆરી સુધીનું જે સિલેબસ છે એમાંથી તમારે પૂછાવાનું છે. હવે આપણે ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીએ તો ખાસ તમારે અહીંયા જોઈ શકો છો વિભાગ એ માટે, એટલે વિભાગ એની અંદર તમારે ખાસ જોવાનું છે કે કુલ 10 વિકલ્પો પૂછાય છે. તો કયા કયા ચેપ્ટરમાં તૈયાર કરવાના છે? તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5 માંથી 2 MCQ, ચેપ્ટર 6 માંથી 2, ચેપ્ટર 7 માંથી 2 અને ચેપ્ટર 8 માંથી 2. એટલે કે આવી રીતે તમારા 10 કુલ MCQ પૂછાશે અને વિભાગ એ તમારે 10 માર્ક્સનો રહેશે. એના પછી આપણે જોઈએ સેક્શન બી એક વાક્યના જે પ્રશ્નો છે તો એ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો 8 પ્રશ્નો પૂછાવાના છે અને દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન ટૂંકો પૂછાવાનો છે. એટલે આવી રીતે દરેક ચેપ્ટરનો તમારે ટૂંકો પ્રશ્ન તૈયાર કરવાનો થશે. 2 ગુણના પ્રશ્નો સેક્શન સી ની વાત કરીએ તો એ પણ તમારે કુલ 4 પ્રશ્નો પૂછાવાના છે. તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે? તો એક તો તમારે ચેપ્ટર પહેલું છે, એના પછી ચેપ્ટર 6 છે અને ચેપ્ટર 7 માંથી 2 અને ચેપ્ટર 8 માંથી 1. એટલે કે ચેપ્ટર તમારે પહેલું અને 6, 7, 8 આટલામાંથી તમારે 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે સેક્શન સી માટે. અને વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર એટલે કે 3 ગુણના જે પ્રશ્નો છે એના માટે એક ચેપ્ટર બીજું છે, એના પછી ચેપ્ટર 5મું છે, ચેપ્ટર 6 છે અને ચેપ્ટર 8મું છે. એટલે કે આ 4 ચેપ્ટરમાંથી તમારે કુલ પ્રશ્નો પૂછાવાના છે 4, બરાબર ને? અને 3 ગુણના 4 પ્રશ્નો પૂછાવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ ની વાત કરીએ કે 5 ગુણના તમારે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો 5 ગુણ માટે તમે જોઈ શકો છો એક તો તમારે 4 ગુણના પ્રશ્નો આવે છે મનોવિજ્ઞાનની અંદર. એમાં ચેપ્ટર 4 છે, ચેપ્ટર 6 છે અને ચેપ્ટર 7મું છે. તો આ 3 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. કયું કયું? 4, 6 અને 7મું. આમાંથી તમારે 4 ગુણના મોટા પ્રશ્નો તૈયાર કરવાના છે. કુલ 3 પ્રશ્નો પૂછાશે, એક અથવા મળી જશે. આની અંદર 12 ગુણનું તમારે પૂછાવાનું છે, બરાબર? આવી રીતે તમે ખાસ તૈયાર કરી રાખશો. હવે આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ તો ખાસ તમે અહીંયા જોઈ શકો છો કે દરેક ચેપ્ટરનો ગુણભાર કેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 માંથી તમારે 3 ગુણનું પૂછાશે, ચેપ્ટર 2 માંથી 4 ગુણનું, ચેપ્ટર 3 માંથી 2 ગુણનું અને ચેપ્ટર 4 માંથી 6 ગુણનું, ચેપ્ટર 5 માંથી પણ 6 અને ચેપ્ટર 6 માંથી 12 ગુણનું, ચેપ્ટર 7 માંથી 9 ગુણનું અને ચેપ્ટર 8 માંથી તમારે 8 ગુણનું પૂછાવાનું છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર તમને મળવા લાગશે. અને હા, તમે આવતી સાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાના હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.